તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ વાળા. તો બધા મજામાં હશો? તો હેડો રોટલા ખાવા. આજે આપણે રોટલા બનાવીએ છીએ મોટા મોટા ડબ્બા. જો એ રોટલો નાખીને પછી તમારે વાત કરું. આ નાખે રોટલો. તો આજે આપણે બનાવીએ છીએ રોટલા, પરવાનું શાક. જો પરવાનું મસ્ત શાક. પછી બનાવી છે ચટણી. જો આ દિવ્ય કે મારે પરવરનું શાક નહીં ખાવું, તો પછી એના માટે ચટણી બનાવી કે મારે ચટણી ખાવી. હા, અને જોડમાં માખણ. તમને ભાવે ને પરવરનું શાક? બોલો કે કેમ નહીં બોલતા? મોઢામાં પાણી વળી બોલાતું નહીં, બહાર નીકળી જાય પાણી. આ શાકનું બાક જોઈ એટલે બોલતો નહીં. જોઈ જો પાણી થઈ ગયું. ભગવાનને જે ખવડાય ને, ભગવાનના થા નહીં આવવાનું ખા. તો ભાઈ અમારે આજે અમારું ફેવરેટ શાક એટલે પરવર. લહણ બહણ નાખીને ગાત પાછી લહણની ચટણી. સ્વામિનારાયણ ભગવાનનો આજ સ્વામિનારાયણ ભગવાનનો થાળ નહીં ધરાવવાનો, એટલે લસણ વાળું બનાવ્યું, કે લસણ વાળું નહીં બનાવતું. કારણ કે આજ ગણેશ ચતુર્થી હતી ને, એટલે તોથી થાળ આવવાનો બહારથી, અમારા કોઠાઈના ઘેરથી. એટલે કીધું આજ તો લહણવાળું બનાવો કોક ખાય એવું મસ્ત. તે ખરેખર એવું મસ્ત બનાવ્યું ને, મોઢામાં પાણી વળી જાય એવું જો. અને બીજી એક આઈટમ જબરજસ્ત બતાવું. એ અનાંગાત શોભા એવી અનાંગાત બતાવો. અનાંગાત શોભા એવી બતાવું. મને ભૂલી લેવા દો. નેચર મૂકો નેચર. હા ચાલો. હા તો ભાઈ બીજી એક આઈટમ છે, જોઈ લો. ખુલ જા સેમ આ મોખણ. એના અંદર સાસ છે નેચર, ઉપર મોખણ છે, અને આ રોટલો. ખરેખર આજે તો એમ થશે કે ઓહો 32 ભાતનો ભોજન ખાવા બેઠો. દેશી, એકદમ દેશી, નેચરલ શું કી ઇંગ્લિશ નહીં બોલતો. અને ઘરની બાજરીની. હા, ઘરની બાજરી છે ને, ચોમાસું બાજરી ઘરની. હા, અમારા વઢિયારની બાજરી પાસે લીલા કાચ જેવા રોટલા. આમ જોઈને એમ થાય ખાઈએ. અને ફૂલેલા દડા જેવા પાછા. એમાં નાખવાનું અચ્છે ઘી પાછું ઉપર. ઘી તો નાખવાનું જ, એમાં તો કોઈ પેલું સદ નહીં. ઘી વાળો રોટલો ના ઉતરા, એટલું ના ખવાય. પણ કહેવાનો મતલબ ઘી નાખીને ખાવાનું. અને આમ ફોડું પાડી દેવાનું, અંદર ઘી રેડવાનું, પછી ઉપર રેડવાનું અલગથી. ચોપડી ખાવાનું, બાજુમાં પાછું ગોળ લેવાનો. એવી મજા આવે ને ખરેખર ખાવાની તો બાજરીના રોટલા. આ તો લોકો તો ભાઈ હા, એ ખાસ આ શાક જેનું ભાવતું હોય કે ના ભાવતું હોય, કોમેન્ટ કરજો. ખબર પડે કે આને ભાવે કે નથી ભાવતું. આપણને તો બહુ ભાવે હો, આપણને તો બહુ ભાવે. છોકરો નહીં ખાય, છોકરો માટે આ ચટણી બનાવી છે ને, બે ભાઈઓને થોડું કાઠું પડે ખાવું. પણ અમારે ચટણી બનાવી એટલે દહીં નાખીને એ પેલી વઘાર જેવું કરી નાખશી, હે ને, દહીં નાખીને ખાઈ લઈશી. તો ભાઈ તો તને બધા હેડો યુટ્યુબ મિત્રો ખાવા, ફેસબુક મિત્રો ખાવા. ખાવાનું તૈયાર જ છે. વાગ્યા કેટલા 11:30 થાય, આપણે ખાવાનું તૈયાર થઈ ગયું. હેડો.